ડભોઈ નગરપાલિકાની વર્તમાન બોર્ડની છેલ્લી બોર્ડ મીટિંગ ગેરકાયદેસર હોવાનું જણાવીને વિપક્ષે સભામાંથી વોકઆઉટ કર્યો હતો। ડભોઈ નગરપાલિકાના વર્તમાન બોર્ડની છેલ્લી સમગ્ર સભા રાખવામાં આવી હતી, જેમાં વિપક્ષ દ્વારા આ સભા ગેરકાયદેસર હોઈ વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું। જે બાબતે છેલ્લી સભા હોય આ સભા પૂર્ણ થાય તેવી શાસક પક્ષની લાગણી વચ્ચે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું। છેલ્લા 5 વર્ષમાં બોર્ડ દ્વારા કરેલા ઘણા સારા તો ઘણા વિવાદિત કામો માટે આ બોર્ડને નગરજનો કાયમ યાદ રાખશે તે નક્કી છે। વર્તમાન બોર્ડના સમયમાં નગરજનોને નવું દક્ષિણાભિમુખ એવું યમદ્વારે અદ્યતન પાલિકા ભવન પ્રાપ્ત થયેલું છે। સાથે સાથે નગરમાં સ્પોર્ટ્સ સંકુલનું ભવ્ય કહી શકાય તેવું દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ પણ પ્રાપ્ત થયું છે। આ બોર્ડના સમયમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયેલા છે। વિવાદિત કામો જોઈએ તો નગરપાલિકાના કામદારોની ભરતી એ સૌથી વિવાદિત વિષય રહ્યો। સાથે સાથે બોર્ડના સભ્યો દ્વારા ભરતી થયેલ ઉમેદવારો પાસેથી રૂપિયાની લેતી દેતીના વ્યવહારો બાબતની ઓડિયો ટેપ પણ લીક થઈ હતી, જે મુદ્દો છેક પ્રદેશ કક્ષાએ પહોંચ્યો હતો। એકંદરે નગરની મુખ્ય સમસ્યા એટલે કે ઘરે ઘરે પાણી અને ડ્રેનેજ જેવી સમસ્યાઓ યથાવત રહેવા પામી હોવાનું નગરજનો માની રહ્યા છે। આ સાથે સમગ્ર સભા પૂર્ણ થયા બાદ તમામ સભાસદોએ હસતા મોઢે ગ્રુપ ફોટો પડાવ્યો હતો। ડભોઈ નગરપાલિકાની આજરોજ સમગ્ર સભા હતી। સૌથી પહેલાં અમે 11 તારીખે 51(2) પ્રમાણે અમારા વિષયો હતા ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા। પછી પહેલી મિટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાવી તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાવી ત્રીજીમાં બી મુલતવી રાખી અને ચોથી મિટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા। ખરેખર નિયમ મુજબ 51(3)(11) મુજબ કોઈપણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય, બીજો નવા કાઢી મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે। એટલે મુલતવી રહેલી મિટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મિટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મિટિંગ મુલતવી રહેલી હોય તે મિટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં। તેમ છતાંય આ લોકો બહુમતીની જોડે અમારી દરખાસ્ત કાઢી નાખી છે। અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાય આગળ જઈશું। સહમતિ આપી છે કે નહીં, બહાલ આપી છે કે શું કર્યું? અમે વિરોધ કરીને વોકઆઉટ, મિટિંગ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી। એનું કારણ 51(11) મુજબ કોઈ પણ મિટિંગ મુલતવી રહેલી હોય એ મિટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય, નવા કોઈ વિષય લઈ નહીં શકતા અને જૂના કોઈ કાઢી નહીં શકતા। અંતિમ સમગ્ર સભા હતી 4 વાગે, પણ અઠવાડિયા પહેલાં બી જે થયું હતું એવું જ કોંગ્રેસવાળા એવું કહેવાય છે કે જ્યારે ભાજપ વિકાસના કામમાં કોઈ વિવાદ ના થાય એવી કામગીરી કરી રહી છે ત્યારે સામે કોંગ્રેસ એટલે વિપક્ષવાળા હવે રોડા નાખવાનું જ કામ કરી રહ્યા છે। એક ઉદાહરણ તરીકે એવું કહીશ તમને કે 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં જનભાગીદારીથી ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે રોડના કામો સોસાયટી વિસ્તારમાં થવાના હતા, જેમાં 8 થી 10 સોસાયટીના કામો લેવાના હતા, જે વર્ષો જૂની સોસાયટી છે, 15-15, 20-20 વર્ષ જૂની, જેમાં અમે ફરતો ઠરાવ મૂક્યો હતો, જેમાં અમે એમને વારંવાર ફોન કરીને કીધું હતું કે તમે કાં તો ટેકામાં સહી કરો, કાં તો તટસ્થ રહો, કાં તો વિરોધમાં સહી કરો। પણ એ મુદ્દો 15 દિવસથી એ લોકોએ મૂકી રાખ્યો ને આજે સમગ્ર સભામાં બી મુદ્દો હતો, પણ એ લોકોએ કોઈ ના વોકઆઉટ કર્યા અને અમે અમારી કોરમથી પૂરા કોરમથી સમગ્ર સભા ચલાવી છે। એમના 2 વિષય જે નહોતા લીધા એના કારણે લોકોએ સભાનો બહાર નીકળી ગયા હતા અને એનો વિરોધ નહોતો આવ્યો હતો। એજન્ડામાં તારીખ તો 2025 લખાઈ ગયું હતું, એમાં એજન્ડો ચેન્જ થયો હતો, બાકી બીજો કોઈ વિષયો નહોતા। નોર્મલ વિષય જે હતા જે કેન્સલ કર્યા હતા અમે, કે જે ગટરના કોઈ કનેક્શન લેતું હોય સોસાયટીમાં, કોઈ ગામમાં વિસ્તારમાં જે ખાડો જે પડતો હોય એમાં સીસી પુરાણનું ઠીંગરા ટૂંકમાં મારવાનું હોય તે કામ અમે મૌખિક જ કીધું હતું કે રીસર્ફેસિંગની ગ્રાન્ટ આવે એમાંથી કરી દેવા છે। એટલે એમાં એટલો મોટો વિષય હતો કે જે એજન્ડામાં લેવું પડે, પણ એ વિપક્ષ અમારી વાત સમજી ના શકીને એમને વોકઆઉટ કર્યો। આજની અંતિમ સભામાં કયા મુખ્ય મુદ્દાઓ હતા? એમાં મેન તો જે ધારાસભ્યશ્રીએ 14 કરોડના માતબરગંજથી જે વડોદરા ગેસ એજન્સીને જે જગ્યા આપવાની હતી એમનો લેટર અમને જ આવ્યો હતો આજે સવારે જ, એ વધારાના વિષયમાં લઈને એમને પ્રભુદાસ પાર્કની બાજુમાં જે સરકારી જગ્યા આપણે જે ક્રિકેટ ગ્રાઉન્ડની મેચ રમાય છે એના ખૂણા પર જે મીટર છે લાઇટનો, ત્યાં આગળ ટીસી છે, ત્યાં આગળ 35 બાય 35ની જગ્યા આપવાની અને
ત્યાંથી ગેસનું વહન થાય એમ જગ્યા ફાળવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ડભોઈ નગરની પબ્લિકને જે ઉનાળો બી ચાલુ રહ્યો છે અને એક NGO એવી આવી હતી જેમાં આરોથી બી ઉચ્ચ ગુણવત્તાવાળું પાણી એટલે કે આલ્કલાઇન પાણીની જે વ્યવસ્થા હોય છે તે એને જગ્યા આપવાની છે. ખાલી 700 ફૂટ કે 800 ફૂટ જગ્યા આપવાની છે અને પાણી આપવાનું છે. એ લોકો વિના ₹1 લીટરના ટોકનથી આપણને પાણી આપશે ને એના આઉટલેટ એટલે પાણીનું જે વિતરણ છે એ 5 થી 6 જગ્યા ડભોઈ નગરની અંદર એ મૂકવાના છે. ખાલી એમને આપણે જગ્યા અને પાણી આપવાનું છે એટલે ડભોઈ નગરના લોકોને આલ્કલાઇનવાળું પાણી શુદ્ધ પાણી મળી રહેશે. બીજા વિષયની અંદર બજેટ હતું, પછી CO સાહેબની રહેવાની વ્યવસ્થાનો એક વિષય હતો, પછી બે નાના મોટા વિષયો બધા મેગેઝિનના વિષયો પાસ કરવામાં આવ્યા છે.